એમાં પાછા મારે સભા ભરાય એટલે મારે રીબડાને તો ભૂલાય નહીં. મારા દીકરાએ કેનો કેસ પહેર્યો છે એને નથી ખબર. 2022માં તો ભાજપનો કેસ નહોતો જ પહેર્યો અને ગમે ને ભાજપમાં પ્રવેશ આપે, કમળ પહેરાવી આ કેસ પહેરાવી પ્રવેશ આપે. એના 3 ઉમેદવાર લડતા હતા, 3 ઉમેદવાર દેડી સીટમાં તે ડીસી, ચરખડીમાં 2 હતા ડીસી, કોલીધડમાં 1 ભાઈ હતા ડીસી, આપમાંથી લડતા હતા. તમે આવા નાટક કરો માં, એના કરતા તમે કયા પક્ષમાં છો ને તમે બધાએ મળીને નક્કી કરો. જો મોટી સેના સામે લડવું હોય ને, હું સામેવાળાને એક વ્યૂહરચના સમજાવવા માંગુ છું ફતેમાવતભાઈ, તો નાના નાના પક્ષો ભેગા થઈ જાઓ. તમે આપવાળા ભેગા થઈ જાઓ, કોંગ્રેસવાળા ભેગા થઈ જાઓ, આમે નામ લીધું એ ભેગા થઈ જાઓ, પડતું જે કઈ પક્ષ હોય ને એ ભેગા થઈને તમે સામનો કરો ને તો તમે માર ઓછો ખાવો અને અમને લડવાની મજા આવશે. તમે માર ખાશો ઓછો ખાશો, ખાવાના એ તો ખાવા ના જ, એમાં બીજી વાત નહીં.